આ તરફ દુષ્કૃત્યની કોશિશ કરનાર દાનવ દબોચાયો છે। 1.5 વર્ષની બાળકીને મનોવિકૃત ખેંચી ગયો હતો। સુરતમાં લિંબાયત વિસ્તારની આ ઘટના છે। બાળકને પણ લઈ જવાની તેણે કોશિશ કરી હતી। ગાર્ડનમાં રમતી બાળકીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। બાળકીની માતા સમયસર આવી ગઈ અને બાળકી બચી ગઈ। યુવકને ટોળાએ બરાબરનો મેથી પાક ચખાડ્યો। લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરીને અપહરણ છેડતી પોક્સોની કલમ નોંધી છે અને કાર્યવાહી હાથ ધરી છે। સ્કૂલ આચાર્યએ બાળકને બેરહેમીથી માર માર્યો। રાજકોટની જેતપુરની સ્કૂલનો બનાવ છે। સીસીટીવીમાં કેદ થયો છે। 16મી જાન્યુઆરીનો આ બનાવ છે। સીસીટીવીમાં કેદ થયો છે। જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બનાવ બન્યો હતો। પ્રિન્સિપાલે વિદ્યાર્થીને જાહેરમાં ફટકા માર્યા। કયા કારણસર માર માર્યો તે હજુ સામે નથી આવ્યો। પ્રિન્સિપાલે બાળકને 7 આડેધડ લાફા ઝીંકી દીધા। વિદ્યાર્થીને મારવા મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ પણ નથી થઈ। રાજકોટમાં લોક કલાકારનો કાર્યક્રમ હતો જ્યાં ભીડ ઉમટી ગઈ અને સ્ટેજ તૂટી પડ્યું। લોક કલાકાર દેવાયત ખબરના કાર્યક્રમમાં સ્ટેજ તૂટી ગયું હતું। મંગળવારે રેસકોર્સ મેદાનમાં યોજાયો હતો ડાયરો। લોહાણા સમાજ દ્વારા વીર દાદા જસરાજની જયંતીને લઈને કરાયું હતું મહાપ્રસાદ અને ડાયરાનું આયોજન। દેવાયત ખબર પર રૂપિયા ઉડાડતી વખતે સ્ટેજ તૂટી ગયું હતું। મોટી સંખ્યામાં પૈસા ઉડાડવા સ્ટેજ આવી ચડતા સ્ટેજ પર લોકો આવી ગયા અને સ્ટેજ તૂટી પડ્યું। દેવાયત ખબરે સ્ટેજ તૂટતા કહ્યું કે આ તો રંગીલું રાજકોટ છે, સ્ટેજ તો ભાંગી નાખે। આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો। વાહ વાહ મામા વાહ, ભલે। અરવલ્લીમાં અકસ્માતનો બનાવ બન્યો। સીસીટીવીમાં કેદ થયો છે। ભિલોડાના ઘાટી પાસે બાઇક કાર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું છે અને એક ઘાયલ થયો છે। અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે, પરંતુ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં આપ જોઈ શકો છો ભિલોડાના ઘાટી પાસે ગમખ્વાર અકસ્માત, જ્યાં બાઇક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ। ત્યારબાદ જે કાર ચાલક હતો તે ત્યાંથી નાસી છૂટ્યો હતો। ખેડામાં ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થયા છે। પોલીસકર્મી પુત્ર અને માતાનું કરુણ મોત થયું છે। નીલગાયનું ટોળું રોડ પર આવતા અકસ્માત સર્જાયો। ખેડા કેમ્પ પાસે ગત રાત્રે સર્જાયો અકસ્માત। મહેમદાવાદ ફરજ બજાવતા હતા પોલીસકર્મી અને નીલગાય અથડાઈ ગઈ। કાર ઝાડ સાથે ટકરાઈ અને ગાડીમાં સવાર પત્ની સહિત અન્ય લોકોને ઈજા પહોંચી હતી। તો બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। અકસ્માતના આ દ્રશ્યો છે અને એકમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જો કે કાર ચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો। બીજી ઘટનામાં ખેડામાં નીલગાય કાર સાથે અથડાઈ અને ત્યારબાદ કાર ઝાડ સાથે અથડાઈ હતી। મારામારી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં કરી હતી મારામારી। 4 આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। વધુ 3 આરોપીઓની શોધખોળ ચાલુ રાખી છે। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। 2 થી 3 વ્યક્તિઓ પર 7 જેટલા લોકો ફટકા અને ધોકા લઈ તૂટી પડ્યા। ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો વિડીયો સામે આવ્યો છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતના આ દ્રશ્યો છે જ્યાં જોરદાર મારામારીની ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસે પણ આ લોકોની શાન ઠેકાણે લાવી છે। તો પોલીસ આ આરોપીઓનું સરઘસ કાઢતી હોય છે અને બરાબરનું મેથી પાક પણ આપતી હોય છે। તો દાદાગીરી આખરે ભારે પડી છે। બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એકમાં આ જે આરોપીઓ જોવા મળી રહ્યા છે તે આરોપીઓ માર મારી રહ્યા છે અને બીજી તરફ જ્યારે પોલીસ સુધી પહોંચ્યો મામલો, પોલીસે તેમની ધરપકડ કરી અને ત્યારબાદ તેમની શાન ઠેકાણે લાવી હતી। સુરતના મહુવા ટીડીઓ સાથે ફરી મારામારીનો બનાવ બન્યો છે। તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે માર્યો છે માર। અગાઉ પણ ટીડીઓને માર માર્યો હતો। બપોરના સમયે ટીડીઓ પોતાની ઓફિસમાં હાજર હતા અને દરમિયાન આ ઘટના બની। ટીડીઓનો શર્ટ ફાડી નાખી ઢીકા મૂકીનો માર મારવામાં આવ્યો હતો અને ટીડીઓએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ હાથ ધરી।
જે અંદર એની ચેમ્બરમાં ઘૂસી અને ટીડીઓશ્રીને માર મારેલ છે અને જેની માર મારી તેઓ નાસી છૂટ્યો છે. એટલે એ બાબતે ટીડીઓશ્રીની અમે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને આ માર મારી નાસી છૂટેલ ઈસમ જે પરિમલ પટેલ, જેને શોધખોળ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. આમાં અગાઉ પણ એને આ રીતે જ ટીડીઓશ્રીને ચેમ્બરમાં ઘૂસી અને એને માર માર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ 23 તારીખે ફરી અમદાવાદના મહેમાન બનશે. શહેરીજનોને અમિત શાહ 651 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. રાણીપમાં શાહ જંગી જનસભાને સંબોધશે અને ત્યારે એમસીએ તમામ તૈયારીઓ કરી છે. જનસભા અને અન્ય કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. શાહ ગુરુવારે 100 કરોડના કાર્યોનું લોકાર્પણ કરશે અને જ્યારે 556 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. ચંદ્રભાગા નારા જે સાબરમતી વોર્ડની અંદર રાણીપ વોર્ડની અંદર આવેલું છે, સાબરમતી વિધાનસભાની અંદર, એ લગભગ બહુ જ મોટું કામ છે અને આ કેનાલ બોક્સ કેનાલ બનાવવા માટે જઈ રહ્યા છે. તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને વિવિધ કામોના લોકાર્પણ રાણીપ ખાતે જંગી જાહેર સભા રાખવામાં આવી છે. ત્યાંથી બીજા લોકાર્પણો કરવામાં આવશે. તેમની સાથે માનનીય ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જોડાશે. અમદાવાદમાં ઓવરબ્રિજની નીચે થશે સ્પોર્ટ્સ એક્ટિવિટી. ઇન્ડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે આયોજન. બોક્સ ક્રિકેટ, ટેબલ ટેનિસ બોક્સ, ચેસ, કેરમ બોક્સ તૈયાર કરાયું છે. બાસ્કેટબોલ, વોલીબોલ સહિતની ઇન્ડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી થશે અને સાયન્સ સિટી રેલવે બ્રિજ નીચે 3 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે પાયલોટ પ્રોજેક્ટ. આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે લોકાર્પણ. એમસી હાલ પીપીપી ધોરણે ચલાવશે આ એક્ટિવિટી. આગામી સમયમાં 11 ઓવરબ્રિજની નીચે આવી એક્ટિવિટી થશે. અમદાવાદમાં ખાસ કરીને યુવાનોને સ્પોર્ટ એક્ટિવિટી તરફ વધુ આકર્ષિત કરવા માટે મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ હાથ ધરી રહી છે. એ નવતર પ્રયોગ એ છે કે જે પણ હવે રેલવે બ્રિજો બની રહ્યા છે અથવા પછી જે મોટા બ્રિજો બની રહ્યા છે, ઓવરબ્રિજો, તેની નીચે પણ હવે કોઈ એક્ટિવિટી થાય, એમાં ખાસ કરીને સ્પોર્ટ એક્ટિવિટી, એમાં પણ ઇન્ડોર એક્ટિવિટી થાય તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકા કરી રહી છે. તે અંતર્ગત જ આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ જે છે, જે સિમ્સ હોસ્પિટલ પાસે આવેલા જે રેલવે બ્રિજ છે, તે રેલવે બ્રિજની નીચે આવેલું જે આખી ઇન્ડોર ગેમ, ક્રિકેટ બોક્સ, ટેનિસ બોક્સ, એ તમામ અલગ અલગ જે એક્ટિવિટીઓ છે સ્પોર્ટની, તેનું લોકાર્પણ કરશે. અને આપ જોઈ પણ શકો છો કે કઈ રીતે આખી એક વ્યવસ્થા ઊભી કરી છે. કારણ કે જે આ બ્રિજો હોય છે, આ બ્રિજ નીચે રહેલા જે પાર્કિંગ કદાચ ગેરકાયદેસર દબાણો થતા, પરંતુ તેને દૂર કરીને ત્યાં જ લોકો અને યુવાનો ખાસ કરીને સ્પોર્ટ એક્ટિવિટી તરફ આગળ આવે, આકર્ષિત થાય, તે પ્રકારનો પ્રયાસ મહાનગરપાલિકા કરી છે. તેને લઈને પીપીપી ધોરણે આખા આ પ્રકારના જે સ્પોર્ટ એક્ટિવિટી છે તેને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. અને તેને લઈને જ આવતીકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહ છે, તે આખું આ જે સ્પોર્ટ એક્ટિવિટી જે સેન્ટર છે, જે સિમ્સ હોસ્પિટલ પાસે આવેલું જે રેલવે બ્રિજ છે તેની તૈયાર થયેલું છે, તેની અંદર ટેનિસ હોય, ચેસ છે, અલગ અલગ જે રમતો છે તે અહીં રમાશે અને તેને લઈને તેનું લોકાર્પણ છે દેશના ગૃહમંત્રી કરશે. પરંતુ સાથે જ પીપીપી ધોરણે મહાનગરપાલિકા ભવિષ્યમાં હજુ પણ જે અલગ અલગ જે બ્રિજો બનાવવામાં આવ્યા છે, એ બ્રિજો નીચે આ પ્રકારના જે સ્પોર્ટ એક્ટિવિટી થાય તે પ્રકારનું આયોજન છે તે અહીં હાથ ધરવામાં આવી રહ્યું છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. કહેવાય છે કે સંગીતમાં એટલી તાકાત હોય છે કે તે બીમાર વ્યક્તિને પણ સાજા કરી શકે. સંગીત માણસની માનસિક સ્થિતિ પર અસર કરે છે અને તેથી જ આ વિષય પર નવસારીના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હેત્વી શુક્લએ સંશોધન કર્યું છે. ડોક્ટર હેત્વી શુક્લએ આલ્ફા સંગીત સાથે શારીરિક કસરત કરાવવા ઉપર કરેલ સંશોધન દર્દીઓ માટે ફાયદારૂપ સાબિત થયું છે અને આ સંશોધને પીએચડીની પદવી પણ અપાવી છે. તો મનના તરંગોને સકારાત્મક કરવા માટે વિશેષ પ્રકારના આલ્ફા સંગીતને લયનો ઉપયોગ કર્યા બાદ દર્દીને કસરત કરાવવાનો અભ્યાસ શરૂ કર્યો. તેમણે સંગીત શરીરમાં સામાન્ય રીતે જોવા મળતા પગના ઘૂંટણનો ઘસારો, આ સાથે જ કમરનો ઘસારો, ખભાનો ઘસારો તેમજ વિવિધ સંધિવા ઉપર પોતાનો અભ્યાસ કર્યો અને તેમણે 60-60ના 2 ગ્રુપ બનાવ્યા અને એક ગ્રુપને આલ્ફા સંગીત સાથે કસરત અને જ્યારે બીજા ગ્રુપને સંગીત વગર જ કસરત કરાવીને ત્યારે તેમણે જણાવ્યું કે જે દર્દીઓને આલ્ફા સંગીત સાથે કસરત કરાવી હતી તેમાં ઓછા સમયમાં વહેલી રાહત મળી. ડોક્ટર હેત્વીના આ સંશોધનાત્મક મહાનિબંધને રાજકોટની આરકે યુનિવર્સિટી દ્વારા માન્ય રાખી તેમને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી. મારી સર્જરી કરી હતી અને સર્જરી કર્યા પછી મારું મોઢું ખુલતું નહીં હતું. મારું મોઢું એકદમ ડ્રાય થઈ ગયેલું
હું ખાઈ નહીં શકતો તો લિક્વિડ પર જ હતો. આલ્ફા મ્યુઝિકલ સિસ્ટમ મારફતે તેઓ મને ફિઝિયોથેરાપી કરાવે છે અને આજે એવું રિઝલ્ટ છે કે મારું મોઢું કમ્પેરેટિવલી ઘણું ખુલતું થઈ ગયું છે. હું ચાવીને ખાઈ શકું છું, વ્યવસ્થિત બોલી શકું છું, પ્રોનાઉન્સિએશન કમ્પેરેટિવ પહેલાં કરતાં ઘણા સારા. જ્યારે શારીરિક કસરત જ્યારે કરવામાં આવે છે તો તેની સાથે જ્યારે માનસિક સમન્વય હોય તો એ ઘણું સારું રિઝલ્ટ આપી શકે છે. તો એને લઈને અમે આલ્ફા વેવ્સને લઈને અમે આલ્ફા મ્યુઝિક રિધમ એક એવી રિધમ અમે લોકોએ ઇન્ટ્રોડ્યુસ કરી કે જેની સાથે અમે લોકોએ એની સાથે કસરત કરાવી. તો અમને ઘૂંટણના ઘસારા, કમરના ઘસારા, શોલ્ડરના ઘસારા અને જે રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેવાય છે, જે નાના નાના જોઇન્ટ્સને હાથના અફેક્ટ કરે છે, એમાં અમને ઘણું સારું રિઝલ્ટ જોવા મળ્યું. આલ્ફા મ્યુઝિક રિધમ એમાં ઘણો સારો સપોર્ટ કરી શકે એવું છે અને હું ઘણી ગર્વની લાગણી અનુભવું છું કે મારો આ પીએચડીના ટોપિકથી હું અગર જો નવસારીની જનતા માટે કંઈ કરી શકું તો એ મારા માટે બ્લેસિંગ્સ જ છે. અને વાત કરીશું મહાકુંભની, કે જ્યાં શ્રદ્ધાળુઓની સાથે નેતાઓ પણ મુલાકાત લઈ રહ્યા છે અને સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં મુલાકાતે પહોંચ્યા છે. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ફ્લોટિંગ જે બોટ છે તેના ઉપર તેઓ સવાર થઈ અને મા ગંગાને નમન કરી રહ્યા છે. મા ગંગાનું પાણી જે છે તે પવિત્ર, જે આ જળ માનવામાં આવે છે, જ્યાં આસ્થાની ડૂબકી લગાવવામાં આવે છે, ત્યાંની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. તો મહાકુંભની મુલાકાતે સીએમ યોગી આદિત્યનાથ છે. સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે તેઓ પહોંચ્યા છે. તો દૂર દૂરથી ભાવિક ભક્તો આવી રહ્યા છે. ખાસ કરીને વિદેશીઓ માટે આ વખતનો કુંભ મહાઆકર્ષણ પણ રહ્યો છે. મહાકુંભમાં વિદેશીઓની ખાસ આ વખતે એન્ટ્રી જોવા મળી છે અને આસ્થા, તો ભજન, ભોજન અને ભક્તિનો આ સંગમ પણ મહાકુંભમાં જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો દિવસમાં આસ્થાની ડૂબકી લગાવતા હોય છે, જ્યાં સીએમ યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અંતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ચૂકી હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાશે. 2178 બેઠક પર મતદાન થશે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 3 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી છે. સ્થાનિક ચૂંટણીમાં 27% ઓબીસી, 14% એસટી અને 7% એસસી અનામત બેઠકો રહેશે. બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ. આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો. બોરસદ, સુચિત્રા, જેમાં ઓબીસીની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે. અલબત્ત ગ્રામ પંચાયતોમાં હજી પણ વહીવટદારનું રાજ કાયમ રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી. બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ સતત 21મા દિવસે પણ યથાવત છે. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ વચ્ચે આજે ધાનેરા બંધનું એલાન અપાયું, જેને જબરો પ્રતિસાદ મળ્યો. વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો. ધાનેરામાં બંધના કારણે સન્નાટો વ્યાપી ગયો. ધાનેરાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. ધાનેરાની આસપાસ ગામડામાં લોકો વાહનો ભરીને પહોંચી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હજારોની સંખ્યામાં લોકોએ ધાનેરા પહોંચીને હલ્લા બોલ કર્યો. તો ધાનેરામાં મામા બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભા યોજાઈ. સભામાં આવવા માટે વેપારીઓ પણ સ્વેચ્છાએ દુકાનો બંધ રાખી સભામાં હાજર રહ્યા. સભામાં પહોંચવા ગામે ગામથી લોકો ટ્રેક્ટરો અને ડાલામાં ધાનેરા તરફ આવતા જોવા મળ્યા હતા. ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાંથી લોકો ટ્રેક્ટર, જીપ, ગાડી સહિતના વાહનો લઈને ધાનેરા પહોંચ્યા. સભામાં લોકોને લાવવા 350 રિક્ષાઓ મફત સેવા આપી ચૂકી. રિક્ષાઓ ઉપર જન આક્રોશ સભાના બેનરો લાગ્યા. ખાસ વાત એ છે કે આ વિરોધમાં ભાજપ, કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ સામેલ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. મફતલાલે કહ્યું કે સરકાર નહીં સાંભળે
અમદાવાદના બાપુનગરમાં ગટરના પાણીથી લોકો પરેશાન બન્યા છે. અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં ગટરના પાણીની સમસ્યા સર્જાય છે. ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે અને છેલ્લા 2 મહિનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અનેક વખત રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. હવે અનિલ સ્ટાર્ચ વિસ્તાર સેવા સમિતિ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. બાપુનગરના અનિલ ટાર્ચ સર્કલ છે કે જ્યાં ગટરના પાણી છે તે ફરી વળ્યા છે ચારે દિશામાં, અને આ પાણીથી રહેવાસીઓ છે તે ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંયા આજે તમારે ઉપવાસ પર બેસવું પડ્યું, શું કારણ છે? છેલ્લા 2 મહિનાથી પાણીની અને ગટરની બહુ મોટી વિકરાળ સમસ્યા છે. એના અનુસંધાને અમારે આજે ઉપવાસ પર બેસવું પડ્યું છે. દાદા, આ જે પાણી છે રોડ ઉપર ફરી વળ્યા છે કે પછી તમારા જે પીવાનું પાણી આવતું હોય છે તેમાં પણ મિક્સ થઈને આવે છે? પીવાના પાણીમાં મિક્સ આવે છે. શારદાબેન સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ અસંખ્ય એરિયાના ડેન્ગ્યુ, મેલેરિયા, અસંખ્ય કેસો ચામડીના રોગો, કેમ કે સતત 1.5 મહિનાથી આ ગટરના પાણીના ગંદા પાણીમાં ચાલતા બાળકો જતા હોય સ્કૂલમાં. અહીંયા નજીકમાં મ્યુનિસિપલ શાળા નંબર 11-12 છે, તેના ગેટ ઉપર તમે વિડીયો લઈ શકો છો. અત્યારે હાલ બી પાણી ત્યાં ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીના આ પદાધિકારી છે, કોંગ્રેસના પદાધિકારી છે, બંને પક્ષના આગેવાનો જઈને લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું સમસ્યાનું નિરાકરણ લાવતા નથી. બંને પક્ષના કોર્પોરેટરને હું કહું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અહીંયા 3 કોર્પોરેટર હોય, કોંગ્રેસ પક્ષનો 1 કોર્પોરેટર હોય, જો આ સમસ્યાનું નિરાકરણ ના લાવતા હોય તો ચારે જઈને રાજીનામા આપો ભાઈ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ થંભી ગયું. પોલીસ ગ્રાઉન્ડમાં એક યુવકને આવ્યો હતો હાર્ટ એટેક. કામરેજના વાવ ગામે બની ઘટના. પોલીસની શારીરિક કસોટી માટે આવ્યો હતો ઉમેદવાર અને દોડતા દોડતા અચાનક આ હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃતક યુવક 36 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે અને મૃતક તાપી જિલ્લાનો ઉમેદવાર સંજય રસિક ગામનો છે. રનિંગ દરમિયાન 12મા રાઉન્ડના અંતે ટ્રેક ઉપર બેહોશ થઈ ઢળી પડતા તેઓને ફરજ પર હાજર ડૉક્ટર શ્રી ચિરાગ કટારિયા નાઓએ CPRની પ્રાથમિક સારવાર શરૂ કરેલ. ખોલવડ ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં લઈ ગયેલ, પરંતુ ફરજ પરના ડૉક્ટરશ્રી નાઓએ તેમને મૃત જાહેર કરેલ. અત્યારે લોકો ઠંડી અને ગરમીનો અનુભવ એક સાથે કરી રહ્યા છે અને જેથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહમાં 11,599 ઓપીડી નોંધાઈ તો 2100 દર્દીઓ દાખલ હોવાનું જાણવા મળ્યું. વાયરલ ઇન્ફેક્શનના 1500થી વધુ કેસ છે. સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 70થી 80 બાળકો આવે છે અને બાળકોમાં તાવ, શરદી, ખાંસીની ફરિયાદ ઉઠી છે. લગભગ 11,599 દર્દી નોંધાયેલા ગયા અઠવાડિયામાં તથા દાખલ દર્દીમાં 2100 દર્દી નોંધાયા. અને જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 2100 દર્દીના ડેન્ગ્યુ લગભગ 65 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા. એમાં એક પણ રિપોર્ટ પોઝિટિવ ન હતો.